કિશનપરા ચોક ખાતે કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂર્ણ થતા હોવાથી એ નિમિત્તે ગઈકાલે ત્યાં પુષ્પાંજલિનો રાજકોટ બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। જે કાર્યક્રમમાં પાર્ટીનો કાર્યક્રમ હોવાથી એ કાર્યક્રમમાં હું પણ ત્યાં ઉપસ્થિત હતી। જે રીતે વાત જાણવા મળી ત્યાં પહોંચ્યા પછી કે 2 કાર્યકર્તાઓની કાર ડિટેન થઈ હતી એ વાત જાણવા મળી, એટલે આથી કાર્યકર્તાઓએ અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે, શનિ રવિનો સમય છે, તો જો જે કાંઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે। ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી રબારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે। પોલીસે જે કામગીરી કરી છે, પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે। રાજકોટ